સુરતમાં એક અનોખી સામાજિક પહેલ જોવા મળી, જ્યાં પોલીસ વિભાગ અને સ્વામિનારાયણ ગુરુકુલના સંયુક્ત પ્રયાસથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજાયેલ કેમ્પમાં 1259 યુનિટ રક્ત એકત્રિત થયું, જે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના જીવનમાં નવજીવન આપશે. ખરેખર એક સરસ પહેલ. લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને સમાજ સેવાનો એક ઉત્તમ દાખલો આપ્યો હતો. વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીએ પણ આ પહેલની સરાહના કરી હતી અને કહ્યું કે પોલીસ અને સમાજના સહયોગથી જ આવા માનવતાભર્યા કાર્યો શક્ય બને છે. સુરત પોલીસ વિભાગ અને સ્વામિનારાયણ ગુરુકુલના સંયુક્ત પ્રયાસથી સુરતમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 1259 યુનિટ રક્ત એકત્રિત થયું. આ રક્તદાન થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ઉપયોગમાં લેવાશે. વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીએ કહ્યું કે લાગણી અને ભાવસભર હૃદયથી જ રક્તદાન શક્ય બને છે. પોલીસ સ્વભાવે કઠોર હોય છે, પરંતુ તેમના હૃદયમાં ઊંડી સંવેદના છે. આજે તેમણે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આવું એક મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. આ કેમ્પસમાં પોલીસ કમિશનર, પોલીસ અધિકારીઓ, ગુરુકુલના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને સમાજ સેવાનો એક ઉત્તમ દાખલો પેદા કર્યો હતો. રક્તદાન કરનારાઓ થેલેસેમિયા જેવી રક્ત વિકારથી પીડિત બાળકોના જીવનમાં આશાની કિરણ જગાવી છે. સ્થાનિક સ્વયંસેવક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગના સહાયથી આયોજિત આ કેમ્પે નવી પ્રેરણા આપી છે. આવા સામાજિક પ્રયાસો દ્વારા સમુદાયમાં જાગૃતિ અને સહાનુભૂતિ વધારવાનો સંદેશો પણ મળ્યો છે. સુરત કતારગામ વિસ્તારમાં વેડ રોડ ગુરુકુળ આજે શું રાખવામાં આવે છે? આજે એક મહા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે. અલગ અલગ વિસ્તારમાંથી અને દરેક પોલીસ મિત્રોના જે સહયોગ અને સંસ્થા દ્વારા પણ ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું. કેટલા વખત હમણાં સુધી આપ્યા છે? મેં અત્યાર સુધીનું 116 વાર બ્લડ આપી ચૂક્યો છું. લગભગ 32 વર્ષથી રેગ્યુલર બ્લડ હું આપું છું. બ્લડ આપવાથી શું ફાયદો છે? અનેક ફાયદા છે સાહેબ, એની કોઈ સીમા નથી. આજ સુધીમાં આજે મારા 52 વર્ષની અંદર મેં એક પણ દવાની ટેબ્લેટ લીધી નથી. એટલે આપણું શરીર શુદ્ધ અને નિરોગી રહે, સ્વસ્થ રહે છે. ઘણા લોકો બ્લડથી ડરે છે, નથી આપતા. એને શું મેસેજ? 1% પણ કોઈને બ્લડ દેવાથી ડરવાની જરૂર નથી. હું તો કહું, જેટલું તમે બ્લડ આપો એટલું આપણું શરીર તો એક શુદ્ધ રહેશે, પણ લોકોને પણ હેલ્પ થાય છે.